વડોદરા કોર્ટના મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈનું મોટું નિવેદન। પોલીસ તપાસમાં હાલ સુધી કોર્ટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી। કોર્ટ દ્વારા આજની તમામ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી। પેનિક ઊભું કરવા માટે આવી ધમકી અપાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે। કોર્ટમાં બોમ્બ મુકાયા બાબતની વાતની જાણકારી મળતા કોર્ટ મારફતે જરૂરી કાળજી લેવી જરૂરિયાત કમ્પલસરી છે, ફરજિયાત છે। ત્યારે પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ મારફતે હાલ ન્યાય મંદિર સંકુલની સઘન તપાસ ચાલી રહી છે। ત્યારે દરેક ટીમો આવી ગઈ છે અને તપાસ ચાલી રહી છે। આવી માહિતી મળતા નામદાર કોર્ટ તરફથી હાલ કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવેલી છે। પોલીસ તપાસ દરમિયાન ગ્રીન સિગ્નલ મળશે તો કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પણ અવારનવાર આ પ્રકારની જે વાત આવે છે, પણ જ્યારે લોકોની અવર જવર વાળી જગ્યા હોય, કોર્ટમાં હજારો પક્ષકારો આવતા હોય છે, હજારો વકીલશ્રીઓ આવતા હોય છે, પક્ષકારોની સાથે એના સગા સંબંધી મિત્રો આવતા હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારનું જાનનું જોખમ ન લેવાય એવી કાળજી રાખવાની કોર્ટને વહીવટકર્તાઓની પ્રાથમિક ફરજ છે। ત્યારે સઘન તપાસ હાલ ચાલી રહી છે। શું કહો છો, એક મહિનામાં જ બીજી વખત કેટલું પેનિક થઈ રહ્યું છે લોકોમાં, આ પ્રકારની ધમકી મળવી એ વાતાવરણને અશાંત કરવા માટેના પ્રયત્નો છે। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દરેક જણની ધમકીને એનું યોગ્ય રીતે એનું નિરાકરણ લાવવું પડે એ પ્રાથમિક ફરજમાં આવતું હોય ત્યારે સઘન તપાસ કરવાની કામગીરી સોંપાઈ રહી છે। હાલ પણ તપાસ ચાલુ રહી છે। કોઈ વાંધાજનક ચીજ વસ્તુ હાલ પૂરતી મળી આવેલી નથી।